બીજલ બારોટ હતો અને ઈ ચોપાટ રમતો હતો પાટણના દરબારની હારે અને એમાં ચોપાટ રમતા રમતા કીધું કે તમારા દરબારનું માથું હોડમાં મૂકી દે. તેથી બીજલ બારોટે કીધું કે મારા દરબારનું માથું હોડમાં મૂકું છું, મારી હોક ચીજો હવળી પડે અને મારા દરબારનું માથું ન લઈ આવી દઉં તો હું બારોટ નો કહેવાઉં. અને ભાઈ ગોઠણિયા પર થઈ અને બીજલ બારોટ પાટણના દરબારગઢની માલકોરામ પહાનો ઘા કરે અને આમ જે પહાનો ઘા કરે ને હોકથી હવળી પડી ભાઈ ત્યાં તો પાટણનો દરબાર ગોઠણિયા પર થઈ ગયો, લઈ આવી દે હવે માથું. અને બીજલ બારોટ પાટણ થી નીકળ્યો જુનાગઢમાં એ વખતે રા ડિયાસ નું રાજ અને આમ જે જુનાગઢની કચેરીમાં આવી અને રા ડિયાસ ને કીધું ડિયાસ મારા બાપ તારો તો હું બારોટ છું અને હોડમાં તારું માથું હારીને વયો આવ્યો છું. હવે કે મારો બારોટ માથું હારીને આવ્યો હોય અને જો હું માથું ન આપી દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. સાહેબ હારો કુંભારજી ચાકડા માથેથી આમ પીંડો ઉતારે એમ તરવારના ઝાટકી ડિયાસે માથું ઉતારીને બીજલ બારોટ ને આપી દીધું હતું અને ઈ રા ડિયાસ નું માથું બીજલ